વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ, 21 લાખથી વધુ મતદારો કરશે મતદાન. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ એક મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે કુલ 46 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 21 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. શહેરમાં કુલ 2406 મતદાન મથકો પર મતદાન યોજાશે. દરેક મતદાન મથક પર મતદારોને પીવાનું પાણી, છાંયડો તેમજ મેડિકલ ટીમ જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી મતદાન કરી શકે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે દરેક મતદાન મથક પર ઈવીએમ મશીનો સાથે 21,000થી વધુ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ 7,239 પોલીસ જવાનો તૈનાત રહેશે. ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે અત્યાર સુધી આચારસંહિતાના ભંગ સંબંધિત 20 ફરિયાદો મળી હતી, જેનો સમયસર નિકાલ કરી દેવામાં આવ્યો છે. આવતીકાલે ઈવીએમ ડિસ્પેચિંગની પ્રક્રિયા હાથ ધરાશે. મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે કરવામાં આવશે, જ્યાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ અને પારદર્શક ચૂંટણી યોજાય તે માટે તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે.